નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર બિપિન વણજારા, જ્યોતિ ક્લિનિકમાં આપનું સ્વાગત છે। આજે ફરી એકવાર હોમિયોપેથિક મેડિસિન લઈને આપની સમક્ષ આવ્યો છું। એ હોમિયોપેથિક દવાનું નામ છે સ્ટેફિસ એગ્રિયા, જે એક પ્લાન્ટ કિંગડમમાંથી બનાવેલી છે। તેનું કોમન નામ સ્ટાવેસ ક્યાર છે, કે જે એક દક્ષિણ યુરોપ લક્સર્સ, જેના બીજ અગાઉ એક જંતુનાશક દવા તરીકે તેનો ઉપયોગ થતો। આજે આપણે સ્ટેફિસ એગ્રિયાના માનસિક રોગો એટલે કે માનસિક લક્ષણો વિશે જોઈશું। સ્ટેફિસ એગ્રિયાના માનસિક લક્ષણો બહુ જ પ્રોમિનન્ટ હોય છે। સ્ટેફિસ એગ્રિયાનો દર્દી બહુ જ જલ્દી ગુસ્સે, પોતાનો ગુસ્સો દબાવીને રાખે છે। દબાવીને રાખે ઇન ધ સેન્સ કે કોઈ બી ગુસ્સો આવ્યો છે તો તે બહાર ના બતાવે, સામેવાળા વ્યક્તિને ખ્યાલ ના આવે કે આ ગુસ્સો કરે છે, પણ ને અંદર તે દબાવીને રાખે। કોઈ પણ જગ્યાએ જાય અને ખોટું થાય તે તેને બિલકુલ પસંદ નથી। દાખલા તરીકે આપણે ઇલેક્શનની લાઈનમાં ઊભા હોઈએ વોટિંગ કરવા, અને અંદર કાંઈ ખોટું થઈ રહ્યું હોય અને ખબર પડે તો તે બિલકુલ પણ સહન નથી કરતો। તે દર્દી બહુ જ ગુસ્સો કરે છે। સ્ટેફિસ એગ્રિયાના દર્દીને અપમાન બિલકુલ ગમતું નથી। જેવો વ્યવહાર સામેવાળો વ્યક્તિ કરે એવો જ વ્યવહાર તે સામે કરતો હોય છે। પોતાની સાથે થયેલા અપમાનને તે સહન નથી કરી શકતો, એટલે તેને ઊંઘ પણ બરોબર આવતી નથી। કોઈ પણ કામ પણ તે વ્યવસ્થિત કરી શકતો નથી, એટલે તે થાકી જાય છે। મગજ બરાબર કામ કરી શકતું નથી, એટલે તેને ચીડિયાપણું પણ આવી જાય છે। સ્ટેફીના દર્દીઓને ખાસ કરીને સેક્સ્યુઅલ ડિઝાયર વધારે હોય છે, બહુ જ હોય છે, પણ તે કહી શકતો નથી। જેમ કે છોકરો છોકરીની પાછળ ભાગે છે, સ્ટેફીનો દર્દી નહીં ભાગે। માનો કે સ્ટેફીના દર્દીને સેક્સ્યુઅલ ડિઝાયર બહુ જ છે અને સેપિયાનો દર્દીને ઘણું જ ઓછું છે। જો સ્ટેફીના દર્દી ને સેપિયા જોડે લગ્ન કરી દે તો ખાસ જોવા જેવું બનતું હોય છે। સ્ટેફી પોતાની વાઈફને પણ તે સેક્સ્યુઅલ ડિઝાયર વિશે વાત ન કરે, તેને નથી ગમતું કે સમાગમની વાત કરે, તે પોતાની જાતને અણગમતો ફીલ કરે છે। આ બધા લક્ષણો તેના માનસિક હોય છે મિત્રો, એટલે આવા જે લક્ષણો હોય તે સ્ટેફિસ એગ્રિયા લઈ શકે છે। સ્ટેફિસ એગ્રિયામાં આપણે આગળ જોઈએ, સ્ટેફિસ એગ્રિયાના ધીરણા ગુસ્સો કોમ્બિનેશનમાં હોય છે। જેટલું જ ધીરજ રાખતો હોય એટલો જ ગુસ્સો કરતો હોય। સ્ટેફીનો ગુસ્સો કાબુ ના રહે ત્યારે ઘરની વસ્તુઓ તોડી ફોડી નાખે, ફેંકી દે છે। પોતાનાથી ખોટું થઈ ગયું હોય તો પણ તેને ગમતું નથી, તેને મનમાં ને મનમાં ખોટું લાગે છે। વધારે ગુસ્સો કરે ત્યારે તેને પોતાનું શરીર ધ્રુજવા લાગે છે, કંપન કરવા લાગે છે। સ્ટેફીના દર્દી મરવાનું વધારે પસંદ કરે છે, કેમ કે જ્યારે કોઈ તેનું ઇન્સલ્ટ કરતું હોય તો તેને બિલકુલ ગમતું નથી। સ્ટેફીના દર્દીને અભિમાન વધારે કરતો હોય છે। સ્ટેફીનો દર્દી કોઈ ભૂલ કરે તે સામેવાળાને તરત જ કહી દે છે। એટલે એવું કે માનો કે કોઈક છોકરો છે કંઈક કામ કરતો હોય અને એનાથી ભૂલ થઈ ગયું હોય તો તૈયારીમાં કહી દેશે કે સાહેબ સોરી, મારાથી આ વસ્તુ ખોટી થઈ ગઈ છે। સ્ટેફીનો દર્દી આવી રીતના તૈયારીમાં જે તે માણસને કહી શકે, કારણ કે તેને કડવા વચન ગમતા નથી। તેની જોડે કોઈ ખોટી વસ્તુ કે કોઈ ખોટું વર્તન કરે તેને બિલકુલ ગમતું નથી। સ્ટેફીના દર્દીને ક્યારેય કોઈને સેક્સ્યુઅલ થોટની વાત કરતો નથી। બસ આટલું સ્ટેફીમાં યાદ રાખવું જરૂરી હોય છે। ખાસ કરીને આ બધા સિમ્ટમ્સ એના માનસિક લક્ષણો હોય છે, તે બધા કઢાવી તમે જાણી શકો છો કે સ્ટેફીના દર્દીને
આવા સેક્સ્યુઅલ થોટ વધારે આવતા હોય છે તે જાણ બી નથી કરી શકતો. એટલે સ્ટેફીના દર્દીને તમે કઈ રીતના ઓળખી શકશો? આ માનસિક લક્ષણો એમાં હોય છે. સ્ટેફી ઇન જજ સપ્રેસ, ગુસ્સો એટલે ખ્યાલોમાં વધારે રહે છે, ખ્યાલોમાં વધારે રહેતો હોય છે. સાથે સાથે દરેક વસ્તુને તે દબાવીને રાખે છે. સ્ટેફી ઇમ્પોર્ટન્સી માં પણ બહુ જ સારી દવા હોય છે. ઇમ્પોર્ટન્સીની વાત કરી લઈએ ત્યારે સ્ટેફીના દર્દીને રિકરન્ટ સ્ટાઇલ એટલે વારે ઘડીએ આંખો પર આંજણી આવી જતી હોય છે, આંખ પર ખુજલી આવતી હોય, કાનની પાછળ ફોડલી હોય. અપમાનની આગમાં બળે ત્યારે તેને માથું વધારે દુખાવો, આગળની સાઈડમાં માથું વધારે દુખાવો થાય, પાછળની સાઈડમાં ખાલી લાગે. દાખલા તરીકે દાંત કાળા પડી જાય છે, મસૂડોમાંથી લોહી આવે છે. આ બધા સ્ટેફીના દર્દીઓના લક્ષણો હોય છે. પેટ ભારે લાગે છે, ભૂખ વધારે લાગે છે, રૂ જેવું લાગે છે પેટમાં. જ્યારે કોઈ બી માણસ તેની ઇન્સલ્ટ કરે તો તેને કોલિક પેઇન થાય છે, એટલે કે પેટમાં દુખવાનું ચાલુ થઈ જાય છે. આરામ સ્ટેફીના દર્દીને આરામ ગરમીમાં ઓછું લાગે છે, નાસ્તો કરતો હોય ત્યારે ઓછું લાગે છે. ગુસ્સો દબાવીને રાખે છે, મેન્સીસમાં વધારો થાય છે. સ્ટેફીના દર્દીને આવી રીતના તમે ઓળખી શકો છો. મિત્રો, તમને અમારો આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જો ભૂલશો નહીં. અને અમે આવા નવા મેડિસિન તમારી સમક્ષ મૂકતા રહીશું. તો તમે જેટલું બને તેટલું અમને પ્રતિસાદ આપશો તેવી આશા રાખું છું. ધન્યવાદ. નમસ્તે.